તો ગુજરાત હવે સારવાર માટે ઉત્તમ સાબિત થઈ રહ્યું છે। તેનું એક જીવંત ઉદાહરણ અમદાવાદની નારાયણા હોસ્પિટલે પૂરું પાડ્યું છે। નારાયણા હોસ્પિટલે પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મોટી સફળતા મેળવી છે। ઓપરેશન દ્વારા ગંભીર હૃદયરોગથી પીડાતા એક દર્દીને નવું જીવનદાન આપવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે। આ સર્જરી ડૉક્ટર અતુલ મસલેકર દ્વારા કરવામાં આવી હતી અને ડૉક્ટર અલ્પેશ પટેલ, ડૉક્ટર ઉત્કર્ષ સંઘવી, ડૉક્ટર હેતલ શાહ અને ડૉક્ટર તેજસ કંજારિયાની ટીમ, ક્રિટિકલ કેર, આઈસીયુ અને નર્સિંગ ટીમો દ્વારા કરવામાં આવી હતી। હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જન ડૉક્ટર અતુલ મસલેકરે જણાવ્યું હતું કે આ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અમારા માટે માત્ર એક તબીબી સફળતા નથી, પરંતુ તે અમારી નિષ્ણાત ટીમ, અત્યાધુનિક સુવિધાઓ અને પરસ્પર સહયોગનું પરિણામ છે। હૃદયની સારવારમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ સૌથી અઘરું ઓપરેશન માનવામાં આવે છે। આ ટ્રાન્સપ્લાન્ટ અંગદાન પ્રોટોકોલ, ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી, મેડિકલ ટીમ અને દાતાના પરિવારના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું હતું, જેમના ઉમદા નિર્ણયથી દર્દીને જીવન જીવવાની બીજી તક મળી છે। कि नारायणा हॉस्पिटल अहमदाबाद में अब हार्ट ट्रांसप्लांट भी सफलतापूर्वक होने लगा है। हमने प्रथम हार्ट ट्रांसप्लांट, जो कि ईस्ट अहमदाबाद का प्रथम हार्ट ट्रांसप्लांट कह सकते हैं, प्राइवेट इंस्टीट्यूशन में, वो सफलतापूर्वक कर लिया है। डॉक्टर अतुल मसलेकर, डॉक्टर हेतल एवं उनकी सारी टीम ने सफलतापूर्वक मरीज को नया जीवन प्रदान किया है। तो उसके लिए जो मरीज का जो विश्वास जो उन्होंने दिखाया अस्पताल पे, डॉक्टर टीम पे लिए, उसका बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। प्रेस और मीडिया के माध्यम से ये सूचना हम जनमानस तक पहुंचाना चाहते हैं कि अगर आपको किसी प्रकार के हृदय संबंधित किसी प्रकार की रोग की कोई परामर्श चाहिए तो कृपया नारायणा हॉस्पिटल अहमदाबाद आपकी सेवा के लिए तत्पर है और हमें आपकी सेवा करने में बहुत खुशी